मथुरा माँ महारानी जी, गोकुल माँ महारानी जी, सकल सिद्धिनो साज सजेला श्री यमुने महारानी जी। मथुरा माँ महारानी जी, गोकुल माँ महारानी जी, सकल सिद्धिनो साज सजेला श्री यमुने महारानी जी। सरिता महारानी जी, रस भरिता महारानी जी, नंद नंदन नो नेह भरेला श्री यमुने महारानी जी। कुंज कुंज महारानी जी, प्रेम पुंज महारानी जी, रास रसीला छेल छबीला श्री यमुने महारानी जी। रस भर श्री महारानी जी, मधु भर श्री महारानी जी, कमल छड़ी कर कमल लिधेला श्री यमुने महारानी जी। दुख हरता महारानी जी, सुख करता महारानी जी, प्राण प्रीतम नु दान देनारा श्री यमुने महारानी जी। अति दुर्लभ महारानी जी, स्नेह सुलभ महारानी जी, मदन मनोहर मनमोहन न प्यारा श्री महारानी जी। रास रसिक महारानी जी, कृपा अधिक महारानी जी, व्रज जनना भाला ना अतिशय भाला श्री महारानी जी। Gracias.
શાસ્ત્રોની અંદર પણ જે છે તે એ પ્રભુનું પુરુષોત્તમનું સ્વરૂપ અને એમની સેવાનો પ્રકાર બતાડ્યો છે. અને શ્રીમદ ભાગવતની અંદર તો પ્રતિપદ પ્રત્યક્ષરની અંદર એ સચ્ચિદાનંદ રૂપ એવા શ્રી કૃષ્ણની લીલાનું નિરૂપણ છે. માટે શ્રી મહાપ્રભુજી પોતાનો સિદ્ધાંત કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા. કૃષ્ણની સેવા એ સદા કરવી જોઈએ. ઉપદેશ આપે છે, આદેશ આપે છે કે આ આદેશનું તમે જો પાલન નહીં કરશો તો તમને પ્રત્યવાય એટલે કે દોષ લાગશે. કેમ કે આપણે સહજ દાસ છીએ અને એ સહજ સ્વામી છીએ. બ્રહ્મ સંબંધ દ્વારા આપણને સેવા કરવાની યોગ્યતા અને અધિકાર પ્રાપ્ત થયો. તેમ છતાં જો આપણે આપણા જીવનની અંદર સેવા ન કરીએ તો એ કેટલી મોટી ખોટી વસ્તુ છે. એટલે શ્રી મહાપ્રભુજીનો આગ્રહ તો સેવામાં જ છે. અને સેવાના અંગ તરીકે એ શરણ અને આશ્રય અને ભગવદ્ ગુણગાન કથા એ બધા સેવાના અંગ તરીકે છે. અને જ્યારે સેવાનું ન થાય ત્યારે એક સ્વતંત્ર પણ પોતે આશ્રય માર્ગ સમજાવ્યો છે. સમજ્યા ને? તો નવરત્નની અંદર જે પોતે એમાં આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવમ સતતમ સ્થેયમ ઇત્યેવ મે મતિ. એ સેવાના અંગરૂપ શરણ છે. પણ વિવેક ધૈર્યાશ્રયની અંદર અને કૃષ્ણાશ્રયની અંદર જે પોતે આશ્રયનું શરણનું સ્વરૂપ સમજાવ્યું, વિવેક ધૈર્ય સતતમ લક્ષણીય તથાશ્રય વિવેકસ્તુ હરિસર્વમ નિજે છાતક કરીષ્યતિ. અને સર્વ માર્ગેષુ ધર્મેશુ કલૌ ચ ખલધર્મણી પાષંડ પ્રચિર લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. એ સ્વતંત્ર આશ્રય માર્ગનું નિરૂપણ છે. જેને સેવાનો અધિકાર નથી અથવા તો પ્રભુને એની પાસે સેવા કરાવવી નથી અને એને પ્રતિબંધો છે તો એને માટે શરણ આશ્રય માર્ગ તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. બાકી નહીં તો સેવાના અંગ તરીકે શરણ છે. તો આ વસ્તુ આપણે કોઈ જાણતા નથી. તમે અમને અહીંયા ગામમાં પધરાવો અને બધું કરો અને ભેટ ધરીને તમે છૂટા ને અમે છૂટા, એનો શું અર્થ? કે અર્થ છે આપણો માર્ગ એને માટે છે. સમજે ને? પેલો એક સંસ્કૃતની અંદર સુભાષિત આવે છે કે આપણો સંબંધ કેવો કે આ બાદરાયણ સંબંધ. બાદરાયણ સંબંધ એટલે આ બોર આવે ને, બોર એને બદરી કે. તો યુષ્માકમ બદરી ચક્રમ અસ્માકમ બદરી ફલમ. તમારી પાસે એ બોરના લાકડાનું ગાડું છે અને અમારી પાસે બોરના ફળ છે. એટલે બાદરાયણ જે સંબંધ થયો, યુયમ યુયમ ને વયમ વયમ. તમે ભેટ ધરી દીધી એટલે તમે થઈ ગયું કે મારું કામ પૂરું થઈ ગયું. અમને ભેટ મળી ગઈ એટલે હવે તમે તમારે રસ્તે ને અમે અમારે રસ્તે. આ સારું કહેવાય? આને યોગ્ય કહેવાય ખરું? તમે વિચાર કરી જુઓ. તો તમને સાદા પથની ઉપર લઈ જવા અને સાચી વસ્તુ સમજાવવી એ અમારી ફરજ ખરી કે નહીં? તમારી કોઈ ક્ષતિ જોઈએ, તમારી કોઈ ભૂલ જોઈએ તો અમારે તમને કહેવાની ફરજ ખરી કે નહીં? હું અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની અંદર ઘણા ગામડાઓમાં ફર્યો, પરંતુ મને બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નું આટલું પણ જ્ઞાન આપણો જે કહેવાતો જે વૈષ્ણવ કે જે ભોગ ધરીને લેતો હોય, જેને મર્યાદની સંજ્ઞા પ્રાપ્ત થઈ હોય, એને કશું જ્ઞાન નથી હોતું. તો એ કેમ કામ ચાલે? તમે મર્યાદ જો લીધી, મને એમ કહો કે મર્યાદ લો તો જ સકડી ભોગ ધરાય, નહીં તો સકડી ભોગ ન ધરાય ઠાકોરજી ના. મને સમજાવો મહાપ્રભુજી શું કહે છે? મહાપ્રભુજી પોતાના ગ્રંથોમાં એમ કહે છે કે તમે મર્યાદ લો તો જ તમે સકડી ભોગ ધરજો, નહીં તો સકડી ભોગ તમે નહીં ધરી શકો, એવું કહે છે. મને સમજાવો મર્યાદથી શું વિશેષતા થઈ ગઈ? અરે તે મોગલ જમાનો હતો અને મોગલ જમાનાની અંદર આપણને બધા હિન્દુઓને વટલાવવામાં આવતા હતા અને આવતા હતા માટે આપણા વર્ગને એક વર્ગીકરણ કરવાને માટે તે વખતે એવો નિયમ કર્યો કે બહારનું ખાનપાન કરવું નહીં, બહારનું પાણી પીવું નહીં, બહારનું એ કરવું નહીં, મેન મર્યાદાની અંદર રહેવું. તે મર્યાદનો અર્થ મર્યાદ થયો. મર્યાદામાં રહેવું તેનો અર્થ મર્યાદ થયો. પરંતુ એ મર્યાદ જો છાપ પડે તો
તો જ ઠાકોરજીને સકડી ભોગ ધરાય, નહીં તો ઠાકોરજીને સકડી ભોગ ધરાય નહીં. આવું બધા માને છે. હું તો એવું નથી માનતો. હો ભાઈ, હે અને પાછા મરજાદ પોતે લે, સકડી ભોગ ધરે ને પોતાને એટલા ઊંચા માને કે બીજા જે ધરતા હોય તો તું તો ભોગ ધર્યો છે ભાઈ, તું તો ભોગ ધર્યો છે, આગો રે. આપણે છે તે વૈષ્ણવને પ્રેમપૂર્વક, એમને આદરપૂર્વક આપણા માર્ગની અંદર એનો ભાવ વધે એવું કરવાનું હોય કે એ આપણા માર્ગમાંથી દૂર જતો રહે તેવું કરવાનું હોય. તમને ખબર છે કે તુજ સંગી જો વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે તો તું વૈષ્ણવ કાચો. આ ભીનું કપડું હોય ને અહીંયા મૂકો તો આ કપડું પણ ભીનું થઈ જશે. તો આપણું હૃદય પ્રેમથી એવું ભીનું આર્દ્ર હોવું જોઈએ કે બીજાને પણ ભીજવી શકે. પણ આપણે આવા કઠોર બની જઈએ, આપણે આવા નિર્દય બની જઈએ, ન બોલવાના વચનો બોલીએ તો પછી કેવી રીતે થાય? અને શ્રી મહાપ્રભુજી તો એવી આજ્ઞા કરે છે કે પ્રભુના ગુણ ગાવાને માટે તમારામાંથી માત્સર્ય દોષ દૂર થવો જ જોઈએ. માત્સર્ય દોષ એટલે શું? બીજાનું સારું આપણને ગમે નહીં, બીજો આગળ વધતો હોય તો ગમે નહીં, બીજો પૈસાવાળો હોય તો એમ થાય કે એ ગમે નહીં, કોઈના ખેતરની અંદર બહુ જમીન વધારે હોય, કોઈની પાસે ઓછી હોય તો એ આપણને ઈર્ષ્યા થાય, એ અદેખાઈ થાય તો એ ગમે નહીં. આ બધું જે છે તેને માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુના જે કદી ગુણ ગાઈએ ત્યારે આ બધું ન ચાલે. અમત્સરઈ અલુબ્ધૈશ્ચ વર્ણનીયા સદા ગુણા, મત્સર દોષ વગર અને લોભના દોષ વગર. હવે અમે તમારે ત્યાં આવીએ અને અમે એવી અપેક્ષા રાખીએ કે તમે અમને આટલી ભેટ ધરો તો જ અમે તમારા ગામમાં આવીએ, એવું ના ચાલે. અમારે તમારાથી જે તમે પ્રેમથી ફૂલ લઈને ફૂલની પાંખડી ધરો એમાં અમને સંતોષ થવો જ જોઈએ. અને એ સંતોષ જો ન રાખીએ તો પછી તમારો અમારો સંબંધ શેનો થયો? આ તો બધો વેપાર ધંધાનો કમર્શિયલ સંબંધ થઈ ગયો. અને એવો કમર્શિયલ સંબંધ શું કામનો? ધર્મની અંદર તો કામ લાગે, બહાર કામ લાગે, પણ ધર્મ એક એવી વસ્તુ છે કે એની અંદર આ બધી વસ્તુ ચાલી શકે જ નહીં. એટલે આપણને શ્રી મહાપ્રભુજી આ બધું સમજાવે છે. અને હંમેશા જગતની અંદર લૌકિક હોય તો લૌકિકનો જ દાખલો આપણે અલૌકિકમાં લેવાનો. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સેવાયામ લૌકિકી યુક્તિ તથા સ્નેહો નિયામકા. તમે જેટલા પ્રેમથી બીજાને આગળ તમે પોતે એ કરશો તેટલો સામો વ્યક્તિ આપણને પ્રેમથી એ કરશે.